જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાત કરવી છે કે ગાય માતાએ સ્ત્રીઓને કેમ શ્રાપ આપ્યો. વાર્તાને શરૂ કરતા પહેલા જો આ વાર્તા તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. તો આવો કરીએ વાર્તાની શરૂઆત. મિત્રો, ગાય માતાએ સ્ત્રીઓને શ્રાપ જે આજે પણ સ્ત્રીઓને ભોગવી રહી છે. મિત્રો, એક દિવસ મહર્ષિ નારદજી નારાયણના જાપ કરતા કરતા વૈકુંઠમાં આવે છે. ત્યારે માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રીહરિ બેઠા છે. ત્યારે નારદજીએ ભગવાન શ્રીહરિને પ્રણામ કર્યા અને કહ્યું કે હે ભગવાન, આજે મને મારા મનની અંદર 3 પ્રશ્નો થઈ રહ્યા છે. હું તમારી પાસે આ સમસ્યાનો ઉકેલ જાણવા આવ્યો છું. ત્યારે શ્રીહરિ બોલ્યા, વત્સ, તમારું સ્વાગત છે. તમે કોઈ પણ સંકોચ વિના તમારા પ્રશ્નો પૂછી શકો છો. હું ચોક્કસપણે આ પ્રશ્નનો જવાબ આપીશ. ત્યારે દેવર્ષિ કહે છે કે હે પ્રભુ, તમે જગતના પાલનહાર છો, સૃષ્ટિના સર્જક છો. તમે સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે અનેક જીવોનું સર્જન કર્યું છે. પરંતુ આજે હું ઈચ્છું છું કે શ્રેષ્ઠ પ્રાણી ગાય વિશે મારે જાણવું છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે ગાય માતાએ સ્ત્રીને શા માટે શ્રાપ આપ્યો. મારો બીજો પ્રશ્ન એ છે કે મનુષ્ય માટે એવી કઈ વસ્તુ છે જે ગાયને ખવડાવવાથી પુણ્ય કે પાપ મળે છે. અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે ગાય એ પવિત્ર પ્રાણી હોવા છતાં કેમ કચરો ખાવો પડે છે. ત્યારે ભગવાન શ્રીહરિ હસતા હસતા કહે છે, હે મુનિવર, તમે સમસ્ત માનવ જાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછી રહ્યા છો. ગાય માતા તરીકે પૂજનીય માનવામાં આવે છે. ગાય માં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. પ્રાણીઓમાં શ્રેષ્ઠ પ્રાણી ગાય માતા છે, જેની ઉત્પત્તિ સમુદ્ર મંથન વખતે દેવી લક્ષ્મી સાથે થઈ હતી. અને જે ઘરમાં ગાય માતાની પૂજા થાય છે તેના ઘરમાં લક્ષ્મીજી હંમેશા કૃપા દૃષ્ટિ રાખે છે. હું તમારા પ્રશ્નનો જવાબ એક પવિત્ર કથા દ્વારા આપવા માંગુ છું. જે કોઈ પણ આ કથાને ધ્યાનથી સાંભળશે તેના 32 ગુનાઓ માફ થઈ જશે અને મૃત્યુ પછી પણ શ્રી કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી તેનું જીવન ધન્ય બની જશે અને વ્યક્તિ જીવનનું મોક્ષ તરફ આગળ વધશે. અને ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ, આ પવિત્ર કથા હું ધ્યાનથી સાંભળીશ અને તેનો આ જગતના માનવ કલ્યાણ માટે હું પ્રયાસ પણ કરીશ. તો તે પ્રભુ, તે મને કથા કહી સંભળાવો અને મને ધન્ય બનાવો. ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે, હે નારદજી, એક દિવસ એશિયા દેશમાં એક ખેડૂત હતો જેનું નામ જ્ઞાન હતું. તેની પાસે ગાય હતી અને ગાયનું નામ હતું નંદિની. જ્ઞાન દરરોજ એ ગાયને ચારવા માટે ખેતરમાં લઈ જતો અને આમ નંદિનીને રોજ સેવા કરતો. અને નંદિનીની એ માલિકની સાથે પણ એનો લગાવ ખૂબ જ હતો. એક વાછરું પણ હતું જે હંમેશા તેની સાથે જ રહેતું. તેઓ એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરે છે અને તેમજ ઘણા વર્ષો સુધી જ્ઞાન અને ગાય નંદિનીની સેવા કરતો રહ્યો. અને નંદિનીએ પણ જ્ઞાનને તેના પરિવારને ભરપૂર દૂધ આપી અને પોષણ કર્યું. જ્ઞાન ગાયનું દૂધ વેચી પરિવારનું ભરણ પોષણ કરતો હતો. ત્યારબાદ થોડા દિવસો પછી જ્ઞાનના લગ્ન એક ખેડૂતની દીકરી શાલિની સાથે થઈ ગયા. શાલિની દેખાવમાં ખૂબ સુંદર હતી, પણ તે લોભી અને ક્રૂર સ્ત્રી હતી. જે દિવસે તે લગ્ન કરીને જ્ઞાનના ઘરે આવી ત્યારથી જ તેણે જ્ઞાનને તમામ માગણીઓ પૂરી કરવા માટેનું હઠ શરૂ કરી દીધી. હંમેશા જ્ઞાનને જેમ તેમ બોલતી, અપશબ્દો બોલવા લાગી, તેમજ તેને સાથે દુર્વ્યવહાર કરતી હતી. તે દરરોજ સવારે મોડેથી જાગતી અને મોડા સુધી ભોજન રાંધતી હતી અને બચેલો વાસી ખોરાક ગાયને ખવડાવતી હતી. મિત્રો, ભગવાન શ્રીહરિ કહે છે કે હે નારદજી, પછી એક દિવસ શાલિનીએ જ્ઞાનને પોતાના માટે કેટલાક ઘરેણાં ખરીદવા માટે સમજાવે છે અને કહે છે કે સાંભળો છો, આપણે ગાયના વાછરડાને વેચી દઈએ. કેમ કે આપણે આ વાછરડાની કોઈ જરૂર નથી. જ્યારે જ્ઞાને તેને ના પાડી ત્યારે તેણે જ્ઞાન સાથે જોરથી ઝઘડો કર્યો અને ઝઘડો કરવા લાગી અને બિચારાને જ્ઞાનને જીદ સામે નિરાશ થઈ અને ઝૂકવું પડ્યું. એને ગાયનું વાછરું ન વેચવા છતાં પણ એ ગાયનું વાછરું વેચી જ નાખવું પડ્યું. આના કારણે નંદિની ગાય અને જ્ઞાન બંને ખૂબ જ દુઃખી થઈ ગયા અને એકબીજાને જોતા જ રહ્યા. મિત્રો, પછી થોડા દિવસો પછી જ્ઞાન ગાયનું દૂધ આપવાનું બંધ કરી દીધું અને શાલિનીએ ઘરને બહાર કાઢી દીધી અને તેને ઘરે આવતા રોકવા માટે ઘણા અપશબ્દોનો ઉપયોગ કર્યો.
મિત્રો, ભગવાન શ્રીહરિ કહે છે કે હે નારદ, ભગવાન શ્રીહરિ કહે છે કે ગાય ભલે બેજુબાન પ્રાણી છે, પરંતુ તે મનુષ્યની અભિવ્યક્તિ સારી રીતે સમજે છે અને પછી તે ત્યાંથી ચાલી જાય છે. નંદિનીએ ગામની નજીક આવેલા એક જંગલમાં પોતાનું જીવન શરૂ કર્યું. થોડા દિવસો પછી ગાય ગર્ભવતી થઈ અને જંગલમાં પોતાના જીવન જીવવા લાગી. થોડા મહિના વીતી ગયા પછી ગાય નંદિનીએ વિચાર્યું કે જ્યારે તેને સંતાન થશે ત્યારે જ્ઞાન અને તેની પત્ની શાલિની કદાચ મને ફરીથી તેમના ઘરે પરત લઈ જશે. તેથી તે જ્ઞાનને ખેતરમાં ગઈ અને એક બીજા વાછરડાને જન્મ આપ્યો. એ બીજા દિવસે જ્યારે શાલિની ખેતરમાં આવી ત્યારે તેણે જોયું તો નંદિની ગાય અને તેના ખેતરમાં હતી. ત્યારબાદ વાછરડાનો જન્મ આપ્યો હતો. શાલિનીએ ફરીથી મનમાં ખરાબ વિચાર આવ્યો, મારે તેનું વાછરડું વેચી પૈસા કમાઈ લેવા છે અને આપણું કુટુંબ દૂધથી સુખી જીવન જીવશે. આવું જ રીતે નંદિનીના નવજાત બાળક વિશે વિચારી રહી હતી. જ્યારે નંદિનીના લોહીથી જન્મેલું આ વાછરડું જમીન પર ધીમે ધીમે સરકવા લાગ્યું, જેના કારણે જમીન પર પડેલા કોકરાના કારણે તેના શરીર પર નાના નાના ઘા દેખાવા લાગ્યા. મિત્રો, નંદિની ગાય તેના નવજાત બાળકની આવી હાલત જોઈ ખૂબ જ દુઃખી થવા લાગી અને તે કંઈ કરી શકી ન હોવાથી વેદનાથી તેના બાળક તરફ જોવા લાગી. તેણે આજુબાજુ જોયું તો કોઈ કંઈ ન કરી શકી, પરંતુ જ્યારે તેણે શાલિનીને પોતાની તરફ આવતી જોઈ ત્યારે તેણે તેને બૂમો પાડીને કહ્યું કે હે દેવી, મારા નવજાત બાળક પર કૃપા કરો અને તેના નાજુક શરીરને પીડામાંથી મુક્ત કરો. જમીનમાં પડેલા કાંકરા તેની પીડા થઈ રહી છે. જ્યારે શાલિનીએ ગાયના વાછરડા તરફ જોયું તો દુર્ગમ મારતા લોહીથી પડેલી તેની માતા તરફ સરકી રહ્યું હતું. ત્યારે ગાયના વાછરડાની આવી હાલત જોઈ શાલિનીએ આંચકો લાગ્યો. તેના પર દયા આવવાની જગ્યાએ તેને ગુસ્સો આવવા લાગ્યો અને તે ગાયના વાછરડાને ઉપાડતી વખતે તેણે કહ્યું, હું તમારા આવા દુર્વગ્ધ વાછરડાને શા માટે સ્પર્શ કરું? ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ, ગાયે તે શાલિનીને ખૂબ જ અજીજી કરવા લાગી, રડતી રહી. તેના હૃદયના પીડાણથી તેને આજીજી કરવા લાગી, પરંતુ શાલિની ક્રૂર સ્વભાવને કારણે તેણે ગાયના વાછરડાને સ્પર્શ ન કર્યો અને તે ત્યાંથી જતી રહી. ગાય તેને વારંવાર આજીજી કરતી રહી, પરંતુ શાલિનીએ તેની પર કોઈ વાતનું ધ્યાન ન આપ્યું. પછી ગાયે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું, હે ભગવાન, તમે મારા નિર્દોષ અને આ નિષ્પાપ વાછરડાને આટલી જીવલેણ સજા કેમ આપો છો? છેવટે અમે પ્રાણીઓએ એવું શું કર્યું છે, મહાપાપ કર્યું છે કે જેના કારણે અમારે એના બાળકને આવી યાત ભોગવવી પડે? ગાયની આવી કરુણ પુકાર સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ત્યાં આવ્યા અને ગાયની સહિત તમામ જીવોને આશીર્વાદ આપ્યા કે જેવા તમને બાળક જન્મી લેશે અને તરત જ ચાલવા લાગશે, જેના કારણે તેઓ પોતાની માતાની આસપાસ રહી શકશે. મિત્રો, ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદજી, પછી શ્રી કૃષ્ણના આશીર્વાદ આપીને ત્યાંથી અલોપ થઈ જ ગયા. પરંતુ થોડી વાર જ્યારે શાલિનીએ તેને જોવા માટે ગાય પાસે આવી ત્યારે તેને તેની આંખો પર વિશ્વાસ ન રહ્યો. વાછરડું પોતાની મેળે ઊભું થઈ રહ્યું હતું એટલે શાલિનીએ વાછરડાને હળવેથી ધક્કો માર્યો અને જમીન પર પડી ગયું. ત્યારે ગાયને શાલિનીનું આ ધૃણાસ્પર્શ કૃત્ય જોઈ અને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે આખી દુનિયાની દેવી દેવતાઓ, અગ્નિ, વાયુ, આકાશ, પાણી અને વૃક્ષની સાક્ષી માની અને શાલિનીને શ્રાપ આપ્યો અને કહ્યું કે હે દુષ્ટ સ્ત્રી, આજે તારી ક્રૂરતા બધી હદો વટાવી દીધી છે. આજે આખી દુનિયાની સાક્ષી માની અને હું તને સમગ્ર માનવ જાતને શ્રાપ આપું છું કે જ્યારે પણ તમારું બાળક જન્મશે ત્યારે તેને ચાલવા માટે ટેકોની જરૂર પડશે અને તમને ચાલવા માટે 1 વર્ષનો સમયગાળો લાગશે. મિત્રો, આ વિડીયો આગળ સાંભળતા પહેલાં વિડીયોને લાઈક કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર તમારા દેવી દેવતાનું નામ લખજો, તમારા ઈષ્ટદેવનું નામ લખજો, તમારી કુળદેવીનું નામ લખજો અને જે
કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં ઈષ્ટદેવીનું નામ, કુળદેવી માતાનું નામ લખે તો તેની મનની ઈચ્છાઓ પૂરી થશે, ભગવાન પૂરી કરશે એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નારદજી, તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ, નંદિનીના શ્રાપના કારણે બાળકને ચાલવામાં ટેકાની જરૂર પડે છે અને માનવના બાળકને યોગ્ય રીતે ચાલવા માટે 1 વર્ષ જેટલો સમય લાગે છે. સતયુગમાં માનવના બાળકો જન્મ પછી તરત જ ચાલતા હતા. હે નારદજી, જ્યારે શાલિનીએ સાંજે પોતાના ઘરે પરત ફરી ત્યારે આ ગાયનો શ્રાપ તોફાન વરસવા લાગ્યો અને જોર વીજળીઓ અને ગર્જના થવા લાગી. ભારે વરસાદના કારણે શાલિની એક ઝાડ નીચે સહારો લેવા ઊભી રહી, પણ ભાગ્યના ખેલથી એ ઝાડ પર વીજળી પડવાથી શાલિનીનું મૃત્યુ થયું. મિત્રો, યમદૂતે શાલિનીને આત્મા લીધો અને તેને ધર્મરાજાના દરબારમાં રજૂ કર્યો. અને ચિત્રગુપ્તે જ્યારે તે સ્ત્રીનો હિસાબ જોયો તો બધા જ આશ્ચર્ય પડી ગયા. યમરાજે શાલિનીનો ગુનાઓ જાણવા માગ્યા ત્યારે ચિત્રગુપ્તે કહ્યું, મહારાજ, આ મહિલાએ ક્યારેય તેના પતિનું સન્માન કર્યું નથી. તે જ્યારે મોડેથી સુધી જાગે છે અને નગ્ન થઈને સ્નાન કરે છે. આ મહિલાએ તેના આખા જીવનમાં ક્યારેય પૂજા નથી કરી અને તેના પાપનો ગણવા માટે આપણને આખો દિવસ લાગશે. અને તેણે જે સૌથી મોટું પાપ કર્યું છે તે ગાયની દરરોજ વાસી પડેલો સડેલો ખોરાક આપ્યો છે. તેમાં જે ખોરાક ખવડાવવાનો જેને કીડા પણ ખાઈ શકતા નથી, સાથે જ ગાયના એક નવજાત શિશુની મદદ નથી કરી. મિત્રો, જ્યારે ધર્મરાજાએ કહ્યું કે આ સ્ત્રીને કુંભી પાક નરકમાં નાખી દેવા તળકતી જોઈ અને ત્યારબાદ તેણે ઝેરી વૈતરણી નદીમાં નાખી દો અને સ્ત્રીને 16 નરકની સજા કરવામાં આવે છે. મિત્રો, ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદજી, યમદૂત આ સ્ત્રીને આ બધા જ પ્રકારના નરકમાં મૂકે છે અને તેના આત્માને પીડા પણ આપે છે. આ ક્રમ આખું વર્ષ ચાલ્યો. ત્યારે તે બધી જ સજાઓ પૂર્ણ થઈ. જ્યારે તેની બધી જ સજાઓ પૂર્ણ થાય ત્યારે ધર્મરાજે તેને બીજી સજા આપવાનું કહ્યું, કારણ કે તે સ્ત્રી ગાયને હંમેશા સડેલો ખોરાક ખવડાવતી હતી. તેથી તેને ડુક્કરની યોનિમાં જન્મ લેવાનું, કાયમ કાદવમાં રહેવાનું અને દુર્ગંધયુક્ત ખોરાક ખાવાનું એવો આશીર્વાદ આપ્યો. મિત્રો, શ્રી હરિ કહે છે કે હે નારદજી, જે કોઈ સ્ત્રી કે પુરુષ ગાયને ખરાબ સડેલો ખોરાક ખવડાવે છે તેને નરકમાં જવું પડે છે અને અનેક પ્રકારના કષ્ટો ભોગવવા પડે છે. પછી ભગવાન શ્રી હરિ નારદજીને કહે છે કે હે મુનિ, હવે હું તમને કહીશ કે ગાયનો જૂઠો ખોરાક કેમ ખાવો પડ્યો. આ વાત સતયુગના સમયની છે, જ્યારે શિવજી અને માતા પાર્વતી સમુદ્ર કિનારે ફરવા ગયા હતા. ત્યારે શિવજીએ મસ્તીમાં તોફાનનું કરવાનું વિચાર્યું અને તેમણે માતા પાર્વતીજીને કહ્યું કે હે દેવી, મને અચાનક કોઈ અગત્યનું કામ યાદ આવી ગયું છે, મારે જવું છે. હું મારું કામ પૂરું કરી અને પાછો આવીશ, ત્યાં સુધી તમે અહીંયા મારી રાહ જુઓ. હકીકતમાં શિવજી માતા પાર્વતીને હેરાન કરવા માંગતા હતા. શિવજીની વાત સાંભળી અને દેવી પાર્વતીજી એકલા કિનારે બેસી ગયા અને તેમની રાહ જોવા લાગ્યા. સાંજ થઈ અને તે દિવસે શિવરાત્રિ હતી અને જ્યારે શિવજી રાત સુધી પાછા ના આવ્યા ત્યારે માતા પાર્વતીજીએ કિનારે રેતીનું શિવલિંગ બનાવ્યું અને નજીકના ઉપલબ્ધ પૂજાઓની સામગ્રી સાથે પાર્વતીજીએ આખી રાત પાણી વિના નિર્જળા ઉપવાસ કર્યો. વ્રત પૂરું થયું. શિવજીએ ત્યાંથી સૂક્ષ્મ રૂપ હાજર થયા અને દરેક પ્રવૃત્તિઓ સાક્ષી હતા. સવારે પાર્વતીજીએ શિવલિંગ અને પૂજનની સામગ્રી સમુદ્રમાં વિસર્જન કર્યું. થોડી જ વારમાં શિવજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે દેવી, તમે ગઈકાલે શિવરાત્રિ ઉજવી હતી, પરંતુ મારી પૂજા તમે નથી કરી. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે મેં પૂજા કરી હતી અને માત્ર સમગ્ર સામગ્રીને સમુદ્રમાં ડૂબાડી હતી. શિવજીએ હજુ પણ પાર્વતીજી સાથે વધુ મજાક કરવા માંગતા હતા. પાર્વતીજી, મને પૂજાની નિશાની દેખાતી નથી. જો તમે પૂજા કરી હોય તો સાબિત આપો.
ત્યારે માતા પાર્વતીજીએ પણ સમજી ગયા કે ભગવાન શિવ જાણી જોઈને હેરાન કરી રહ્યા છે, કારણ કે જે વિશ્વની દરેક ઘટનાનો સાક્ષી છે તેમને પુરાવાની શી જરૂર છે. દેવી પાર્વતી પણ આ મસ્તીનો આનંદ માણી રહ્યા હતા. શિવજીની વાત સાંભળી માતા પાર્વતીજીએ ચારે તરફ નજર કરી અને ત્યાં એક ગાય ઊભેલી જોઈ અને શિવજીને કહ્યું, આ ગાય મારી સાક્ષી છે. હું પૂજા કરતી હતી ત્યારે આ ગાય અહીં હાજર હતી. શિવજીએ ગાયને પૂછ્યું, શું પાર્વતીજી પૂજા કરી હતી ત્યારે તમે તે ગાય નાથી માથી હલાવી? શિવજીએ કહ્યું, પાર્વતી તમે તો જૂઠું બોલો છો. ગાય તો ના પાડે છે અને નાતમાં માથું હલાવ્યું છે. તમે મને સાક્ષી આપો. ત્યારે પાર્વતીજી શિવજી સામે પોતાના જૂઠા સાબિત કરવાનું સહન ન કરી શક્યા અને ગુસ્સામાં તે લક્ષ્મીજી તે જ ક્ષણમાં તેણે ગાયને શ્રાપ આપ્યો. માતા પાર્વતીજીએ ગાયને શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે દિવ્ય રીતે જન્મ્યા છો, તમે જગતના કલ્યાણ માટે પ્રગટ થયા છો, એટલે લોકહિત માટે તમારો ગુણો એવા જ રહેશે, પણ તમે જે મુખ દ્વારા જૂઠું બોલ્યા છો તો તે જૂઠું બોલવાથી ભોગવવી પડશે સજા. માતા પાર્વતી કહે છે કે હવેથી તમે જૂઠું જ તમારો આહાર બનશે. આવું ખોટું બોલવાથી ગાય માતાને સજા થઈ. ત્યારે ગાયને ક્રોધનો શિકાર બન્યું અને આજ સુધી ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદજી, હવે હું તમને ગાય વિશે જણાવીશ. હું અગત્યની માહિતી આપું છું. ઘણીવાર લોકો ગાયના આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના વ્રત અને પૂજા અર્ચના કરે છે, પરંતુ આ કેટલીક બાબતોને ભૂલીને પણ ગાયને ખવડાવવું જોઈએ નહીં. ગાયને રોટલી ખવડાવ્યા વિના ક્યારેય દરવાજેથી ન જવા દેવી. ગાય માતાને રોટલી અને તાજું લીલું ઘાસ ખવડાવવું જોઈએ. દરરોજ આપણે પહેલી રોટલી ગાય માતા માટે બનાવીએ છીએ, તેથી તે રોટલી હંમેશા ગાય માતાને પ્રેમથી ખવડાવી અને પછી ગાય માતાને રોટલી ખવડાવનારને બદલે આપણને ઘણું પુણ્ય મળે છે. ગાય માતા વાસીને સડેલું ભોજન ક્યારેય ખવડાવવું ન જોઈએ. જ્યારે તે ભૂખી હોય ત્યારે ગાય માતા તે ખોરાક મજબૂરીમાં ખાય છે, પરંતુ તેની વિપરીત અસરો થાય છે, જેના કારણે આપણા ઘરમાં નકારાત્મકતા આવે છે. અને ગાય માતા એક શાકાહારી પ્રાણી છે. આથી જ આપણે ગાય માતાને બળજબરીથી માંસાહારી ખોરાક ખવડાવવો ન જોઈએ, એનો પ્રયાસ પણ ન કરવો જોઈએ. આવું કરવા મહાપાપ સમાન છે. આપણી કુંડળીમાં જો ખામી છે જેના કારણે આપણને સતત સમસ્યાનો સામનો કરવો કરી રહ્યા છીએ, તો ગાય માતાને રોટલી ખવડાવતી વખતે તમે કેટલાક ઉપયોગ કરી શકો છો. તેથી જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો રોટલી પર સફેદ માખણ અને મીઠું અથવા ઘી લગાડીને ગાય માતાને ખવડાવો. તો કુંડળીમાં શનિ દોષ હોય તો રોટલી બનાવો તે સમયે લોટમાં થોડા કાળા તલ ભેળવી અને લોટમાં તાજી રોટલી બનાવીને શનિવાર અથવા અમાસના દિવસે ખવડાવો. અને જો મંગળ અથવા ગુરુ દોષ હોય તો રોટલીમાં હળદર લગાવો. મિત્રો, આ ઉપાય અપનાવવાથી આપણને બધા દોષોના દ્રષ્ટિપ્રાદથી ઘણી હદ સુધી પોતાના જાતને બચાવી શકીએ છીએ. ગાય માતાને દરરોજ રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષથી પણ રાહત મળે છે. તેમજ જો જન્મ કુંડળીમાં શનિ હોય કે જો સાડે સાતી મહાદશા હોય તો દર શનિવારે અને અમાસ્યાના દિવસે કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવી અને તેની પૂજા કરો. તેનાથી શનિ દોષ પણ ઓછો થાય છે અને ગૌમૂત્ર ખૂબ જ ફાયદાકારક છે. તેનો સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉપયોગી, પવિત્ર અને અત્યંત ફાયદાકારક છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણનું ગૌમૂત્ર મહત્વનું છે અને વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ગૌમૂત્રના અનેક ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે. ગૌમૂત્ર ઘણા ખનિજો અને આરોગ્યપ્રદ તત્વો હોય છે જેના આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શરીરને શુદ્ધ કરે છે અને અનેક રોગોથી બચાવે છે. સાથે જ ગૌમૂત્રનો છંટકાવ કરવાથી
વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મકતા જળવાઈ રહે છે. તેથી જ આપણે શસ્ત્રો અને શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવું અને ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાનું કહેવામાં આવ્યું છે. ગાયનું દહીં, દૂધ, ઘી, ગાયના છાણ અને ગૌમૂત્રથી બનેલા મિશ્રણને પંચમ વ્યક્ત કહેવાય છે અને તે પાપોનો નાશ કરનાર કહેવામાં આવે છે. અને આપણને તેનો ઉપયોગ હિન્દુ ધાર્મિક વિધિઓ, તપસ્યા કરવા માટે થાય છે. પંચમ્યનો બનાવતી તમામ વસ્તુઓ ઉપયોગી છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ઔષધિ ગુણો પણ ભરપૂર છે. મિત્રો, ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદજી, મેં તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા છે. ત્યારે દેવર્ષિ નારદજી કહે છે કે હે પ્રભુ, હું ધન્ય છું અને દિવ્ય જ્ઞાનથી બધી જ શંકાઓથી દૂર થઈ ગયો છું. સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે આ દિવ્ય જ્ઞાન અવશ્ય ફેલાવો. તો મિત્રો, હું આવી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારિકાધીશ.